નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ ટીમ રાઠોડ 01માં। આજે આપણે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા 50 મહત્ત્વના પ્રશ્નો જોવાના છે જે વારંવાર પરીક્ષામાં પૂછાતા રહે છે। તે પહેલાં જો તમે આપની ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો। તો શરૂ કરીએ આપણે આજે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા મહત્ત્વના પ્રશ્નો। તે પહેલાં એક મોટિવેશનલ કોટ્સ જોઈ લઈએ। તો વાતો નહીં, કામ મોટા કરો, કેમ કે દુનિયાને સંભળાય ઓછું અને દેખાય વધારે આવે છે। ખબર પડી? તો પહેલો પ્રશ્ન જોઈએ, ગુજરાતમાં સૌથી વધુ તાપમાન ક્યાં નોંધાય છે? ગુજરાતમાં સૌથી વધુ તાપમાન ક્યાં નોંધાય છે? તો ડીસા તાલુકામાં। બીજો પ્રશ્ન છે, તારંગા ખાતે કયું વન આવેલું છે? તો તારંગા ખાતે તીર્થંકર વન આવેલું છે। ત્રીજો પ્રશ્ન છે, અરવલ્લી પર્વતનો છેડો એટલે કે કયો વિસ્તાર? અમદાવાદનો હાલનો થલતેજ ટેકરા વિસ્તાર। ડભોઈ કિલ્લાનું કયું દ્વાર નાંદોદ દ્વાર તરીકે ઓળખાય છે? તો દક્ષિણ દ્વાર એ નાંદોદ દ્વાર તરીકે ઓળખાય છે, જે ડભોઈ કિલ્લામાં આવેલું છે। આંબલી અગિયારસનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? આંબલી અગિયારસનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? તો દાહોદ જિલ્લામાં ભરાય છે। છઠ્ઠો પ્રશ્ન છે, દેવગઢ બારિયા ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે? તો દેવગઢ બારિયા એ ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લામાં આવેલ તાલુકો છે। સાતમો પ્રશ્ન છે, ગુજરાતમાં કયા સ્થળે સૌ પ્રથમ સૂર્યોદય થાય છે? તો ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લાના ગરબડા તાલુકામાં થાય છે। આઠમો પ્રશ્ન છે, પૌરાણિક નવલખા મંદિર નજીકનું સ્થળ ભાણવડ કયા જિલ્લામાં આવેલ છે? તો ભાણવડ એ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું છે। પવિત્ર સ્થળ નાગેશ્વર જ્યોતિર્લિંગ કયા જિલ્લામાં આવેલ છે? તો નાગેશ્વર જ્યોતિર્લિંગ એ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ છે। મિત્રો, આ બધા મહત્ત્વના અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે, તો યાદ રાખી લેજો, બરાબર। શુદ્ધ ઘી માટે પ્રખ્યાત સ્થળ ખંભારિયા ક્યાં આવેલું છે? તો ખંભારિયા એ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું છે। ઓખા કિલ્લો ક્યાં આવેલ છે? તો ઓખા કિલ્લો એ દ્વારકામાં આવેલો છે। ઓખા બેટ પણ આવેલો છે ત્યાં। 12મો પ્રશ્ન છે, ગુજરાતનું સૌથી મોટું તાપ વિદ્યુત મથક કયું છે? તો ગુજરાતનું સૌથી મોટું તાપ વિદ્યુત મથક એ ધુવારન છે। જામફળના ઉત્પાદનમાં અમદાવાદ જિલ્લાનું કયું સ્થળ જાણીતું છે? તો જામફળના ઉત્પાદનમાં અમદાવાદનું ધોળકા સ્થળ જાણીતું છે। 14મો પ્રશ્ન છે, ગુજરાતના કયા શહેરને પિંક સિટી તરીકે ઓળખવામાં આવે છે? તો ગુજરાતના ધાંગધ્રા શહેરને પિંક સિટી તરીકે ઓળખવામાં આવે છે। 15મો પ્રશ્ન છે, અમદાવાદના વસ્ત્રાપુર તળાવનું નામ શું છે? તો વસ્ત્રાપુર તળાવનું નામ નરસિંહ મહેતા તળાવ છે। 16મો પ્રશ્ન છે, ગુજરાતના મિની કાશ્મીર તરીકે કયો જિલ્લો ઓળખાય છે? ગુજરાતના મિની કાશ્મીર તરીકે કયો જિલ્લો ઓળખાય છે? તો નર્મદા જિલ્લાને મિની કાશ્મીર તરીકે ઓળખવામાં આવે છે। સાગબારા તાલુકો કયા જિલ્લામાં આવેલ છે? સાગબારા તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? તો નર્મદા જિલ્લામાં આવેલો છે। ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટેનું રમણીય સ્થળ કયા જિલ્લામાં આવેલું છે? તો નર્મદા જિલ્લામાં આવેલું છે। 19મો પ્રશ્ન જોઈએ, રાષ્ટ્રીય અભયારણ્ય ધરાવતું સ્થળ વાંસદા ક્યાં આવેલું છે? તો વાંસદા એ નવસારી આવેલું છે। 20મો પ્રશ્ન છે, નારાયણ દેવનું પવિત્ર સ્થાનક બોરસદ કયા જિલ્લામાં આવેલ છે? તો બોરસદ એ આણંદ જિલ્લામાં આવેલું છે। 21મો પ્રશ્ન છે, વલસાડી શાકમાંથી બનતા ફર્નિચરનું કેન્દ્ર બિલીમોરા ક્યાં આવેલું છે? તો નવસારી ખાતે આવેલું છે। બિલીમોરા એ નવસારી ખાતે આવેલું છે। 22મો પ્રશ્ન જોઈએ મિત્રો, તો પૂજ્ય કસ્તુરબાનો સેવાશ્રમ મરોલી કયા જિલ્લામાં આવેલો છે? તો મરોલી પણ નવસારી જિલ્લામાં જ આવેલું છે। કયું સ્થળ પક્ષીવિદોની આંગણવાડી કહેવાય છે? તો અમદાવાદમાં આવેલું નળ સરોવર પક્ષીવિદોની આંગણવાડી કહેવામાં આવેલી છે। 24મો પ્રશ્ન છે, અમદાવાદ પતંગ મ્યુઝિયમના સ્થાપક કોણ હતા? તો નાનુભાઈ શાહ। 25મો પ્રશ્ન છે, પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતું સ્થળ પાવાગઢ કયા જિલ્લામાં આવેલ છે? તો પાવાગઢ એ પંચમહાલ જિલ્લામાં આવેલું છે। વખણાતી વઢિયારી ભેંસનો વિસ્તાર કયો છે? તો વઢિયારી ભેંસ કયા વિસ્તારમાં જોવા મળે છે? તો પાટણ વિસ્તારમાં। મહાકાળી માતાજીનું મંદિર કયા પર્વત પર આવેલું છે?
તો મહાકાળી માતાજીનું મંદિર જે પંચમહાલ જિલ્લામાં આવેલું છે તે પાવાગઢ પર્વત પર આવેલું છે. તે પર્વતનું નામ પાવાગઢ છે. 28મો પ્રશ્ન જોઈએ મિત્રો, તો આખ્યાનના પિતા ભાલણનું જન્મસ્થળ કયું છે? તો ભાલણનું જન્મસ્થળ પાટણ જિલ્લો છે. સિદ્ધપુર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે? તો સિદ્ધપુર તાલુકો ગુજરાત રાજ્યના પાટણ જિલ્લામાં આવેલ છે. મિત્રો તાલુકાનો 1-2 પ્રશ્ન દરેક પરીક્ષામાં પૂછાય છે, તો કરી લેવા, બરાબર. તાલુકા 30મો પ્રશ્ન જોઈએ, તો હેમચંદ્રાચાર્યની કર્મભૂમિ તરીકે જાણીતું શહેર કયું છે? તો હેમચંદ્રાચાર્યનું કર્મભૂમિ પાટણ જિલ્લો છે. આણંદ જિલ્લાના ઉત્તરસંડામાં કયો ઉદ્યોગ વિકસ્યો છે? તો પાપડ ઉદ્યોગ વિકસ્યો છે. સરસ્વતી તાલુકો કયા જિલ્લામાં આવેલ છે? સરસ્વતી તાલુકો કયા જિલ્લામાં આવેલ છે? તો સરસ્વતી તાલુકો એ પાટણ જિલ્લામાં આવેલો છે. 33મો પ્રશ્ન છે, ગુજરાતમાં સુગંધીઓના શહેર તરીકે કયું શહેર જાણીતું છે? ગુજરાતમાં સુગંધીઓના શહેર તરીકે કયું શહેર જાણીતું છે? તો પાલનપુર શહેર એ સુગંધીઓના શહેર તરીકે જાણીતું છે. સમી તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે? તો સમી તાલુકો ગુજરાત રાજ્યના પાટણ જિલ્લામાં આવેલો છે. વડનગર 35મો પ્રશ્ન છે, વડનગર જેવું અન્ય તોરણ મહેસાણા જિલ્લાના કયા ગામે આવેલું છે? એટલે કે વડનગર જેવું અન્ય તોરણ મહેસાણા જિલ્લામાં આવેલું છે, જે પિલુન્દ્રા ગામ ખાતે આવેલું છે. જે સેમ ટુ સેમ વડનગર તોરણ જેવું જ છે, પિલુન્દ્રા ગામે. મોટેરા એ કઈ નદીના કિનારે આવેલું છે? તો મોટેરા પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે. 37મો પ્રશ્ન જોઈએ, તો કયા શહેરને બર્ડ સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે? તો પોરબંદર શહેરને બર્ડ સિટી પણ તરીકે ઓળખવામાં આવે છે. 38મો પ્રશ્ન છે, નવસારી કઈ નદીના કિનારે આવેલ છે? તો નવસારી પૂર્ણા નદીના કિનારે આવેલું છે. 39મો પ્રશ્ન છે, ભગવાન શ્રી કૃષ્ણના લગ્ન થયાની લોકવાયકા ધરાવતું માધવપુર સ્થળ કયા જિલ્લામાં આવેલું છે? તો માધવપુર એ પોરબંદર જિલ્લામાં આવેલું છે. ત્યાં શ્રી કૃષ્ણના લગ્ન થયા હતા તેવું માનવામાં આવે છે. 40મો પ્રશ્ન છે, ધાતુને ઓગાળવા માટે કઈ ખનિજ ઉપયોગી છે? તો ધાતુને ઓગાળવા માટે ફ્લોરસ્પાર ખનિજ ઉપયોગી છે. 41મો પ્રશ્ન છે, દાંતા કઈ નદીના કિનારે આવેલું છે? તો દાંતા એ બનાસ નદીના કિનારે આવેલું છે. 42મો પ્રશ્ન છે, ભાભર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે? તો ભાભર તાલુકો ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં આવેલો છે. 43મો પ્રશ્ન છે, સિરક્રીકને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? તો સિરક્રીકને અન્ય બાણગંગાના નામથી ઓળખવામાં આવે છે. 44મો પ્રશ્ન જોઈએ, તો અદ્ભુત કલાવૃત્તિ ધરાવતા જૈન મંદિરોનું સ્થાનક કુંભારિયા એટલે કુંભારિયા કયા જિલ્લામાં આવેલું છે? તો કુંભારિયા એ બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે. 45મો પ્રશ્ન છે, માતૃશ્રાદ્ધ માટેનું જાણીતું સરોવર કયું છે? તો માતૃશ્રાદ્ધ માટે જાણીતું સરોવર બિંદુ સરોવર છે. 46મો પ્રશ્ન છે, પટોરામાં કઈ શૈલીનો ઉપયોગ થાય છે? આ મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન જોજો મિત્રો, કેન્દ્ર સરકારની પરીક્ષામાં પણ પૂછાયેલો છે કે પટોરામાં કઈ શૈલીનો ઉપયોગ થાય છે? તો બેવડ ઇક્ત શૈલીનો ઉપયોગ થાય છે. પટોરામાં કઈ શૈલીનો ઉપયોગ થાય છે? તો બેવડ ઇક્ત શૈલીનો. 47મો પ્રશ્ન છે, નીલકા નદીના કિનારે આવેલું પવિત્ર શિવાલય ભીમનાથ કયા જિલ્લામાં આવેલું છે? તો ભીમનાથ એ બોટાદ જિલ્લામાં આવેલું છે. 48મો પ્રશ્ન છે, પ્રતિવર્ષ મેઘાણી મહોત્સવનું આયોજન ક્યાં થાય છે? તો બોટાદ જિલ્લામાં મેઘાણી મહોત્સવનું આયોજન થાય છે. 49મો પ્રશ્ન છે, પટારા બનાવવાનો ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે? તો પટારા બનાવવાનો ઉદ્યોગ એ ભાવનગર જિલ્લામાં વિકસ્યો છે. 50મો અને લાસ્ટ ક્વેશ્ચન છે, વાવ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે? વાવ તાલુકો ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં આવેલ છે. મિત્રો આજે આપણે 50 પ્રશ્નો મોસ્ટ આઈએમપી જોઈ ગયા છે, જે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા છે અને વારંવાર પરીક્ષામાં પૂછાતા પ્રશ્નો છે. તો તમે એકવાર જોઈ લેજો, બરાબર. વિડીયોને ધ્યાનથી જોઈ લેજો અને નોટ્સ પણ કરી લેજો. આ બધા પ્રશ્નો અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે. મિત્રો આજે આપણે 50 પ્રશ્નો જોઈ ગયા છે. જીકેના 3 વિડીયો મૂકેલા છે આપણી ચેનલ પર. તમે ના જોયા હોય તો તે પણ જોઈ લેજો. અને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને આપણી ચેનલ ટીમ રાઠોડ 01 ને સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.